સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શોભન સોરઠ દેશ વિશેરે સાગર કેરે તીર બંદરવા વાણિયા માહે પ્રગટ્યા બંદરવા વાણિયા માહે પ્રગટ્યા વર્તમાન મહાવીર રે અતિશયશાળી શુભ સંસ્કારી જ્ઞાન અવતારી રત્નત્રયદાતા શ્રીમાન રવજી મહેતાના આત્મજ શ્રી દેવા અંગજાત જબક દેવીના પ્રાણપતિ પ્રભુ શ્રીમાન સુખના ભ્રાત રે દીજે અમને તારી અહો ઉપકારી જ્ઞાન અવતારી રત્નત્રયદાતા પૂજ્ય શ્રી અંબાલાલભાઈ રાજભક્ત રત્ન. ગયા સમાગમમાં આપણે ઘણા રોચક પ્રસંગો જોયેલા કે કૃપાઉદેવ દિશાએથી પાછા ફરે ત્યારે અંબાલાલભાઈ હાથ પગ ધોઈ રૂમાલથી લૂછે, કૃપાઉદેવ ઊભા રહે સ્થિર. નડિયાદ મુકામે એક વખત અંબાલાલભાઈ મોટી થાળી લઈ તેમાં કંકુ વગેરે પૂજા આરતીનો સામાન તૈયાર કરે છે. કંકાવટી, સફેદ કપડું કંકુના પગલા માટે, સોપારી, શ્રીફળ, નાળાછડી, અબીલ, ગુલાલ, ચોખા. કુપોલદેવની આરતી ઉતારવા નક્કી કરે છે. કુપોલદેવ આવ્યા બહારથી. આ બધું કુપોલદેવની નજરે ચડતા કહે છે, આ ઢોંગ ધતિંગ બાજુએ મૂકો. આખો થાળ અંબાલાલભાઈ નીચે મૂકી દીધો. જ્ઞાની ઉતારવા દે આરતી. પરમ કુંવરના ચરોતરમાં આગમન વેળા સ્ટેશને પહોંચી પરમ કુંવરનો સામાન મજૂર જેમ માથે ઉપાડી પાછળ ચાલે. 33 આશાત્મનો એક આશાત્મનો દોષ છે, આગળ ન ચલાય, સાથે ન ચલાય, પાછળ ચાલવું પડે. રસ્તો ન ખબર હોય તો બતાવે કે આટલું એમ છે. બધા નિયમ છે. મુંબઈ જવાના હોય ત્યારે પોતે અમદાવાદ નાસ્તો લઈને જાય, ગાડીમાં ભરૂચ સુધી સાથે મૂકવા જાય. આણંદથી બેસે ઠેઠ ભરૂચ સુધી. એ તો ઠેઠ મૂકે પણ કુપોલદેવ માને નહીં એટલે ભરૂચથી પાછા વળે. પછી અત્યારની જેમ કંઈ ટ્રેનની ફ્રીક્વન્સી ન હોય કે સામે ઊભી હોય બીજી ટ્રેન ચડી જાય, બેઠા રહે. મુંબઈ જવાના હોય ત્યારે પોતે અમદાવાદ નાસ્તો લઈ જાય, ગાડીમાં ભરૂચ સુધી સાથે મૂકવા જાય, જેથી સત્સંગ સમાગમ સેવાનો લાભ મળે. અને પછી પાછા અદ્વૈતથી વિરહ વેચતા એકલા ખંભાત પાછા ફરે. પરમ કુપોલદેવની આજ્ઞા મળતા અંબાલાલભાઈ પ્લેગ જેવા અસાધ્ય રોગમાં સપડાયેલ કોઈ અજ્ઞાત દર્દીની આણંદની ધર્મશાળામાં સેવા શુશ્રૂષા પણ વિના સંકોચે કરી હતી. આ ભણેલા હતા, વ્યવહારે તો બહુ ભણેલા હતા. પ્રેમચંદ રાયચંદ ધર્મશાળા આણંદ રેલવે સ્ટેશનની સામે અત્યારે છે. ઉપલો ભાગ મ્યુનિસિપાલિટીના હાથમાં છે. આંખની હોસ્પિટલને એવું બધું કરી નાખ્યું છે અને નીચે દુકાનને એવું બધું છે. પણ કુપોલદેવ જે રૂમમાં ઉતરેલા એ રૂમ પણ અલગ હતી અને ત્યાં ભક્તિએ થયેલ છે. 2 રૂમે, એક રૂમમાં કુપોલદેવ ઉતરેલા. પ્લેગનો રોગ ફાટી નીકળેલો, રસ્તા ઉપર પડેલો માણસ. અંબાલાલભાઈને આજ્ઞા કરે છે અને નવડાવો, ધોવડાવો, ખવડાવો અને સેવા બરદાસ્ત કરો. મને ચેપ લાગશે તો બોલાય જ નહીં. નગીનભાઈ 24 વર્ષની ઉંમરે દેહ છૂટ્યો મુંબઈમાં હોસ્પિટલમાં. કુપોલદેવ ખબર કાઢવા જાય છે. નગીનભાઈની દાદી એ છે હોસ્પિટલમાં, બાપા અહીંયા ખંભાતમાં. તારું નામ નગીન એ નહીં, હા, મૂળ મારક સાંભળો, એ પાછા બીજા નગીન. એ નગીન ગુલાબચંદ, આ નગીન છોટાલાલ. કુપોલદેવ હાથ ફેરવે છે માથે કે મેં તને પહેલાં બોધ કર્યો છે, બધું તને યાદ આવે છે. એ જો યાદ કરીશ ને તો તને બહુ ફાયદાનું કારણ થશે. એ યાદ કરે છે ને દેહ છૂટી જાય છે. એના પિતા અહીંયા છે, એને પત્ર લખે છે કુપોલદેવ તો અનંતકાલથી જીવે. હું પિતા ના મારો છોકરો, હું દીકરો ના મારા સગાવાલા, આ ભાવ કર્યા છે એટલે રખડે છે. પત્ર છે. 24 વર્ષનો છોકરો. એટલે બધા મુમુક્ષુએ કેટલા પાત્ર છે કે આવા પત્ર ઝીલી શકતા. એટલે એમ જ કે ને દાજ્યા ઉપર ડામ ફાડી નાખે ને પત્ર.
આ શોક યોગ્ય નથી. આ શોક ભ્રમિત બુદ્ધિને લીધે થાય છે. આવું બધું પિતા પુત્રની કલ્પના કરી હોય એટલે નોકરીએ રાખેલા પેઢીમાં એના પિતાએ કોપાવ્યું કે આ માણસ એવા છે કે એને ધર્મના સંસ્કારે મળશે અને સાથે વ્યવહારિક શીખવાનું મળશે. નોકરી મૂકીને આવતા રહ્યા ખંભા કે પ્લેગ રાખવું પડે, દે છૂટી. પરમ કુબોલના દેહ વિલય બાદ પૂજ્ય શ્રી દેવામાતા ખંભાત શાળામાં પધરેલ. સુબોધક પુસ્તક શાળા કુબોલની હયાતીમાં જ શાળા થપાઈ ગઈ હતી ને. એટલે અત્યારનું મકાન નહોતું, ભાડાનું બીજું હતું ને પછી બદલાયું પૈસા થયા એટલે. ત્યાં સ્નાત્રની પૂજામાં આવે, પુત્ર તમારો ધણી અમારો તરણ તારણ જહાજ જતન કરી અને રાખજો માતા તમ પુત્રમાં આધાર. આ એવું ને એટલે બધા ભગવાનની પ્રાર્થના કરે ને. દેવા માતા બેઠા હતા પાછલી લાઈનમાં ખુરશી ઉપર, શોક મગ્ન, અંબાલાલભાઈ ત્રિભુવન બધા. દેવા માતાને કહે છે પુત્ર તમારો ધણી અમારો તરણ તારણ જહાજ માતા જતન કરીને રાખજો તમ પુત્રમાં આધાર. કોણ છે ગોપાલદેવ? જીનેશ્વર, રાજેશ્વર, મહાવીર. દેવ માતાની આંખમાં દળ આંસુ કે મારા ખોળામાં રમેલો, મને ખબર નહીં ભગવાન. તમારા ખોળામાં પરબ્રહ્મ રમે છે, માતા જશોદાને કહે છે. ઓધવ નાકુર ચીરોટીઓ ભરાય. આવો હોય કે આ તો ગોપીની ફરિયાદ લાવે છે કે બધા ગોરસા ફોડે છે કે માકડાથી બીવે છે કે પછી વાત છે ઉપદેશ બોધ એમાં મોઢું ખોલે છે કનૈયો પગ ઉછાલતો ઉછાલતો જશોદા મૈયાના ખોળામાં બ્રહ્માંડ બતાવે છે. ત્યારે ખબર પડી. એવો જ દાખલો અહીંયા તો આ સ્વદેહે બેનો છે, જીવ તો વાર્તા નહીં. ભાઈ આમ કહેતા ને ભાઈ આમ કરતા. પછી ભાઈ મને પૂછતા નાના હતા ત્યારે મોક્ષ આવું છે તો કે મને ખબર નથી, હું બતલાવીશ માતા. આવું છે મોક્ષ, શબ્દ જ મોક્ષ. આપણે આટલી ઉંમરના હતા કે આત્મા કેટલાને મરણ જોયા છે આપણે. એ સાદડીમાં જાય કે સ્મશાનમાં જાય ત્યારે શું વયું ગયું એ હજી એ વિચાર આવે. ક્યારેક કોકને વળી યાદ આવે, જાતિસ્મરણ જ્ઞાન કોપલતું તો યાદ આવે 2-4 મિનિટ પૂરતું. સફેદ કપડાં પહેરીને ગયો હોય, ઘરે આવે પછી એલચીની મગમગથી ચા પીને આવતો રહે છે. કપડાં સફેદ પહેરે, બધો વ્યવસ્થિત, એક જોડી 2 જોડી તૈયાર જ રાખ્યા હોય બહેનોએ. ત્યાં તો જીન્સ પેન્ટ પહેરીને ન જવાય ને, એ કામ નહીં તો બગડી જાય કપડે. એટલે કામ આવે ક્યારેક આવા, એટલે છાપામાં જોયા કરે કોઈ છે નજીકનો જોક થાય એમ તો કામ આવે જોડી. કુપોલદેવ મળતું બળતું જોયું 7 વર્ષે. આપણને એવું વ્યવહારિક બુદ્ધિથી વિચાર ન આવે કે શું વહી ગયું હશે ત્યારે સ્મશાનમાં ઊભો હોય ત્યારે. એટલે સ્મશાનનો વૈરાગ નથી આવતો સ્મશાનમાં, જ્ઞાન ગર્ભિત વૈરાગ તો ક્યાંથી આવે? પુત્ર તમારો ધણી અમારો તરણ તારણ જહાજ જતન કરી એને રાખજો માતા તમ પુત્રમાં આધાર. આ કડી આવી કે ખંભાતના મુમુક્ષુઓ દેવા માતા તરફ વળી ભક્તિ રેલાવે છે. દેવા માતાની આંખમાંથી દળદળ આંસુ ફર્યા અને જાણ્યું કે મારે ઘેર મારા ખોળામાં ભગવાન રમતો હતો, મેં ઓળખ્યો નહીં. એવું જ થાય, નજીકના સગા ઓળખે જ નહીં. એમ સત્પુરુષને ઓળખવાનું સહેલું હોત તો આખી દુનિયા ખાલી થઈ ગઈ હોત. ગોપાલ પ્રભુજી સાદી ભાષામાં કહેતા, આ ઢેખાળવા ઈંટના ટુકડા જો ગળ્યા હોત ને તો શિયાળવાન કૂતરા ચાટીને ક્યારના ખાલી કરી ગયા હોત. કોક ઓળખે. એટલે અંબાલાલભાઈ, જેઠાભાઈ, સૌભાગભાઈ અને પ્રભુજી ઓળખે ને ગૃહસ્થેશમાં જ્ઞાનીને ઓળખવા એની પાત્રતા કેવી હોય? કેવી પાત્રતા હોય? ગૃહસ્થેશમાં કેમ ઓળખાય? અત્યારે કોપલ તો જય બજાને ગલ્લે બેઠા હોય અને કોક એમ કહે કે ભગવાન બેઠા છે કે એટલે ચમત્કાર જોવા જાય. આ તો પૈસા ગણતા હતા, ફાટલી નોટ બાજુમાં મૂકતા, પાછી આપતા હતા ઓલા. તો ફાટલી નોટ લઈ લે જ્ઞાની કહેવાય. આપણો ખ્યાલ જ એવા હોય બધા કે છોકરી તેડી હતી તો ઝબકભાઈ ચૂલો માંડ્યો હોય ત્યારે ગેસ ને લાઇટર ને એવું બધું નહોતું કાંઈ. ભડકો લાલ બળે એટલે રમવા જાય ને કાશી કે જો પકડવા જાય. એટલે કોપલ 11 વાગે જમવું હોય તો રોટલી માંડે તો ચૂલો સળગાવવો જ પડે ને. તો તેડે કોણ? કાશીને. એટલે તેડીને એને કહેતા તું આત્મા ને હું આત્મા. આ બધું જાણીને હજી ન આપણને વિશ્વાસ આવે. એટલે સારું થયું આપણે ત્યારે ન જન્મ્યા, નહીં તો ઓળખત નહીં ને કાં થોડું ઘણું ઓળખત તો આશા જ ન કરે. આ તો ગુરુ છે, તરત જ ગોખેલું કહી દે. ભવનું ગોખેલું હોય ને.
હજી આપણને ખ્યાલ તો હોય જ વ્યક્ત અવ્યક્ત પડે કે ભગવાન તો આકાશમાં જ હોય, કે આપણને ક્યારે ખબર જ ન પડે એવી વસ્તુ છે ભગવાન. હજી એવું જ હોય. આ કડી આવી કે ખંભાતના મુમુક્ષુઓ દેવમાતા તરફ વળી ભક્તિ રેલાવે છે. એવા જ ખ્યાલ છે ને મનો યાત્રે જાય પાલીતાણા કે સમજ શિખર કે કોઈ પણ દેરાસરામાં જાય, મોટી ભવ્ય મૂર્તિ હોય, તરત જ મૂર્તિ સામે જોયું એટલે શું દેખાય? આ મુગટ જેવો હતો સોનાનો, સાચા હીરાનો હાર હતો. એટલે આ બધા પોતાના ખ્યાલ જ આરોપણ કર્યા ને જીનેશ્વરમાં. મૂળ તો જીનેશ્વરનું જીન પાંચે ઇન્દ્રિયો કાબુમાં રાખીને પદ્માસન કે ખડગાસનમાં બેસી ગયા કે ઊભા રહી ગયા છે. આ તો પોતાના ખ્યાલનું આરોપણ કર્યું છે મૂર્તિમાં જીનેશ્વરમાં. એ ઓર અહોભાવ થાય એટલે શણગારે, હોઠ લાલ કરે, આંખ ભમ્મર કાળી કરે, ઓર મોટા દિવસો હોય એટલે સોનાનું કે ચાંદીનું પહેરાવડાવે, ઓર આગળ હોય એટલે ફૂલનો ઢગલો કરે, એટલે દેખાય જ નહીં પછી. હવે પછી મુગટ પહેરાવે છે, સોમવારે લાલ, મંગળવારે પીળો, બુધવારે ડાર્ક લીલો, એવું બધું વાર પ્રમાણે. એટલે એના ખ્યાલનું આરોપણ કરે છે ભગવાન. હાર છોડ્યો ત્યારે તો જીતે, પછી એ ખબર હોય કે વર્ષીદાન કર્યું ને એવું બધું ખબર હોય પછી. અને બધી મૂર્તિ એકદમ તંદુરસ્ત હોય ને. 12.5 વર્ષમાં 249 દિવસ ખાધું હોય, ગલગોટા જેવા ગાલ હોય. પછી કોઈ એવું બુદ્ધિશાળી પૂછે ને એટલે એને સમજાવવાળા બુદ્ધિશાળી હોય ને, એ તો એને લબ્ધિ પ્રાપ્તિ હોય ને એટલે કાંઈ વાંધો ન આવે. આ તો સારું થયું કોપોલદેવે ત્રિભુવનભાઈને કહ્યું ચોપાટીની રેતીમાં કે છેલ્લે વીર પ્રભુ શરીર આવું હતું. મને એમ જ હતું કે ભગવાન તો એવા ચમકે, તેજના અંબા. અને વૈષ્ણવ હોય તો એને એમ થાય કે વાંસળી હોય મોઢામાં વગાડતા હોય, પિતાંબર પહેર્યું હોય, મુગટ હોય, જૈન હોય એને ખબર હોય, થોડુંક આગળ ભણ્યું તો મહાવિદેવ આવી જાય વચમાં. આ તો કોપોલદેવ ખુલાસો કર્યો કે છેલ્લે વીર પ્રભુનું શરીર આવું હતું, પાસળા દેખાતા હતા. તો ઓલું બેસે ને કે 12.5 વર્ષમાં 249 દિવસ જ ખાધું હતું ખાલી, તો ખબર પડે. 6 મહિનાનો ઉપવાસ કરે ને તોય ગલગોટા જેવા ગાલ. એટલે આપણું તો કામ જ નહીં ને ક્યારે તપશ્ચર્યા કરવાનું કે ધર્મ આરાધવાનું. નિમિત્ત બરોબર છે, નિમિત્ત લાકડાનું હોય, પંચધાતુનું હોય, તાંબાનું હોય, પિત્તળનું હોય, 1 સેન્ટીમીટરનું હોય કે 52 ફૂટનું હોય, બધું સરખું જ છે. ત્યાં જોવો તો મૂર્તિ છે 52 ફૂટની, એટલે ધર્મ વધારે થાય. જેટલી મૂર્તિ મોટી ને લાંબી ને મોંઘી એટલો ધર્મ વધારે. એટલે ગરીબનું તો કામ જ નહીં ને ક્યારે. પછી એ ખબર હોય કે પુણ્યા શ્રાવકની સામાયિક વખાણી ભગવાને, એટલે એ વાર્તા તરીકે જ ખબર હોય. પછી આ કડી આવી કે ખંભાતના મુમુક્ષુઓ દેવા માતા તરફ વળીને ભક્તિ રેલાવે છે. દેવા માતાની આંખમાંથી દળદળ આંસુ છે, જાણ્યું કે મારે ઘેર મારા ખોળામાં ભગવાન રમતો હતો. આ પ્રસંગનો આખો દેખો અહેવાલ કોપોલદેવના પ્રત્યક્ષ સમાગમી ખંભાતના શ્રી ત્રિભુવન માણેકચર દીર્ઘાયુષ્ય હતા એ હોય ને સ્નાત્રમાં. તો મગન બાપાને ખંભાત વડવાને અગાધ ક્ષેત્રે થયેલ સત્સંગ દરમિયાન ફરીવાર વારે કેટલી વાર, એક કરતા વધુ વાર, કે જ્યારે મળે ત્યારે આ વાત કરે મને, આ બાકડે બેસતા યાદ આવે ને. અને તે જ તાદૃશ્ય વર્ણન અમને મગન બાપાએ 50 વાર કર્યું હશે 20 વર્ષમાં. ક્યાંક આવું આવે ને સ્નાત્ર ને પછી પતાવીને આવે ને કે આ જ વાત ત્રિભુવન કાકા કરતો હતો, કે ડોહો એવી રીતે બોલે એમ. પેલો સોમચંદ માથુનો બાટકો ડોહો કે આત્મધીન ગાથા આવે ને નાચે કૂદે કે અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ. અહીંયા નાચી જાય કે અહીંયાનું પર્યુષણ અને સંવત્સરી 1 દિવસનો ફરક હોય અગાસમાં ને વડવામાં. પછી ટ્રેનમાં બેસીને અગાસ જાય ત્યાં હજી ચાલુ હોય, અહીંયા પૂરું થઈ ગયું હોય, ત્યાં બીજો દિવસ ચાલુ, છેલ્લો દિવસ હોય, 1 દિવસનો ફરક છે. ક્યાંય નાચે પાછો આત્મસિદ્ધ સોમચંદ માસોકરા. ભાગવતનો દાખલો આપે કે ઉદ્ધવ અને અક્રૂર જશોદા માતા સમીપ જઈને કહે છે કે માતા તમારા ખોળામાં પરબ્રહ્મ રમે છે. માતા જશોદાએ ગોદમાં લીલા કરેલ કનૈયાને ચૂંટી ખેંચી. કે આવો ભગવાન હોય તોફાની, ગોપીઓના ગોરસા ફોડે, રોજ ફરિયાદ લાવે છે, માકડા સાથે રમે ને બિલાડીથી તો ડરે છે. ભગવાન બિલાડી ડરે ક્યારે? મારા ખોળામાં દોડીને આવીને બેસી જાય બિલાડી નીકળે ત્યારે. અને વાંદરા રમે જ પાછો, કે
નટખટ કન્યો, એમાં આખું વર્ણન કર્યું છે રૂપકથી બધું. આ શ્રીકૃષ્ણની લીલયા ઉદય પ્રયોગ. એ તો કૃપાલદેવ ખુલાસો કર્યો, નહીં તો ઓળખાય જ કેમ શ્રીકૃષ્ણ કે ગોપી એટલે સત્પુરુષની ચિત્ત વૃત્તિ અને માખણ એટલે આત્મતત્વ. જે સત્પુરુષને સમ્યક દર્શન થઈ ગયું છે એ બીજાને આપવા નીકળે છે. માધવને ગોરસામાં નાખીને ગોપી નીકળી જાય. એ કૃપાલદેવ 3 લીટીમાં સમજાવ્યું, નહીં તો બફમાં જ રહે ને આખી જિંદગી. આ સમજાવે કોણ? એટલે કૃપાલદેવ કોઈ સત્પુરુષ જો ભાગવત સમજાવે તો ક્ષણમાં જ્ઞાન કરી દે. એ તો શું કરે, નવા મોંઘા ડ્રેસ લઈ લે નવરાત્રી માટે બહાર, હરે કનૈયા ક્યારે રમી આવ્યા રાસ જો, ફેટો પહેરીને ઉપડે પછી પિત્તળના દાંડિયા લઈને રમવા માટે નવરાત્રી. ખબર કેમ પડે? લીલયા ઉદય પ્રયોગ. કહે છે જશોદા, મને તો આને થકવી દીધી છે. બાળકનૈયો મોઢું ખોલીને સંપૂર્ણ બ્રહ્માંડનું દર્શન ખોળામાં સૂતા સૂતા બતાવે છે. ત્યારે જશોદા મૈયા જાણે કે મારા ખોળામાં 3 લોકનો નાથ પરબ્રહ્મ રમે છે. મારા ખોળામાં વવાણિયામાં ભગવાન રમતો હતો. એ ઘોડિયું છે હજી. એટલે સાબિતીવાળી વાત છે બધી. પૂજ્ય જુઠાભાઈને કૃપાલદેવનો બહુ જ નાની વયે સમાગમ થયો અને માત્ર 15-20 બોધપત્રો તેમને મળ્યા, પણ અપૂર્વ દશા સાથે દેહ ત્યાગ કરી નાખ્યો. તેઓના સમાગમે અંબાલાલને પણ જાણે વીજળીનો કરંટ લાગ્યો અને પ્રભાવનું ગણધર તુલ્ય કામ કર્યું. તેઓ દ્વારા પ્રભુશ્રીજી અને પ્રભુશ્રી દ્વારા બ્રહ્મચારીજીએ કરંટ લાગ્યો. એટલે કોઈને ઇલેક્ટ્રિકનો કરંટ લાગે ને તો લાકડા ઉપર કે પ્લાસ્ટિક પર ન ઊભો હોય ને અડે તો એને કરંટ લાગે. પછી મગન બાબા સમજાવતા આ ભક્તિ માટે કે 15 એમ્પિયરમાં સીધી આંગળી નાખે ને સીધી તો આને કરંટ લાગે એમ નથી, કે આ કંડમ ગોળો છે. ઉપદેશ બોધની અને આવા બધા રોચક પ્રસંગની ફ્યુઝ ઉડી ગયો કે અસર જ થતી નથી. અચિંત્ય તો જ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત પણ. બધું તારીખવાર સ્થળ સાથે બનેલી હકીકત છે. તો હજી કાં તો ભગવાન આકાશમાં ગોતે, કાં સંપ્રદાયમાં ગોતે જ્ઞાની, કાં એને આ જ વાંચીને પછી ગુરુજી મળી જાય પાછું. સમાધિ મરણના મંત્ર સમા વચનામૃત 692ના પત્રનો ઉદ્ભવ બહુ જ નિકટના સંબંધી મધ્ય યુવા વયના ખુશાલદાસભાઈને ક્ષય રોગની ગંભીર માંદગી હતી અને તેઓ મરણ પથારી હતા બનેવી. ત્યારે અંબાલાલભાઈ ત્યાં ગયેલ ત્યારનો પ્રસંગ છે. સાધારણ જેઓ ખબર અંતર પૂછવા જાય અને એક મુમુક્ષુ કે સાધકને મળવા જાય હોસ્પિટલમાં કે ઘરે માંદા હોય ત્યારે ખબર કાઢવા, કેમ છે ડૉક્ટર શું કહ્યું છે, ક્યારે ડિસ્ચાર્જ આપવાના છે, બહુ દુખે છે કે થોડું આ ઓક્સિજન ક્યારે કાઢવાના છે, બધી એ જ વાત કરે. હવે થોડુંક માંડ ભૂલ્યો ઓલો જાપ કરતો તો પાછું યાદ કરાવે, હમણાં નથી આપવાના ડિસ્ચાર્જ, એટલે ફાળ પડાવી જ જાય. પછી એમ આપે ડૉક્ટર ડિસ્ચાર્જ 2-3 દિવસમાં. આ અંબાલાલભાઈ ખબર કાઢવા જાય છે, બનેવેલી નહીં, સાધક મુમુક્ષુની. એટલે આત્માની વાત કરે, સમાધિ મરણની વાત કરે. સગાવાલા કરવા દે મરણની વાત? ખબર હોય પાછા અમુક સગાવાલા વાટે જોતા હોય કે ક્યારે હવે પતી જાય તો ખૂણો ખાલી થાય, તો પછી ત્યાં બોલવા ન દેવું કંઈ. પછી આપણે કહીએ ને કે આત્મસિદ્ધિ કરીએ કે આ સમાધિ મરણની વાત કરીએ, ના, એને ટેન્શન આવશે. એને રિપોર્ટ ખબર પડી ગયો છે કે હવે કાંઈ થાય એમ નથી, આમાં હવે દિવસ ગણાય છે. ના, એને આપણે ટેન્શન નથી આપવું. ટેન્શનમાં જ છે, ચકળ વકળ, ખવાતું નથી, પીવાતું નથી, નળી નાખી છે, પેશાબ સંડાસ નહીં, સૂતા કરે છે. હવે ટેન્શન કેટલું બાકી છે? હવે પછી કોમામાં છે ત્યારે તો એકલો ભોગવશે આત્મા. તમને કેમ ખબર પડશે? પછી સમાધિ મરણ કેમ થશે? એટલે સગા સંબંધી એટલો બધો પ્રેમ હોય, લાગણી હોય કે મોહ હોય, એટલે સમાધિ મરણની વાતે ન કરવા દે. એને અત્યારે બધી અમંગળ વાત નથી કરવી. પણ જન્મદિવસ આવે ત્યારે આવી વાત કરવા દે સમાધિ મરણની, ત્યારે કાઢી જ મૂકે ને આપણને આવવા દે કોઈ? આમે ન બોલાવતો હોય. કોઈકનો જન્મદિવસ હોય ત્યારે એમ કે સમાધિ મરણની વાત કરે, કોઈ કરવા દે? એનિવર્સરી ડે હોય, લગ્નનો દિવસ, ત્યારે કરવા દે આવી વાત? મારે વગર મોકલે નહીં પાછા. તો ખરેખર અવસર આવ્યો છે, મૃત્યુ મહોત્સવ આવ્યો છે. કેટલો વર્ષોથી સાંભળતો હોય મૃત્યુ મહોત્સવ પ્રભુ. આ બધું તારીખ વાર સ્થળ સાથે બન્યું છે તો એ વાર્તા જ લાગ્યા.
શાસ્ત્રમાં તો કથાનકમાં એ કંઈ ખોટું છે જ નહીં. શાસ્ત્રમાં ગીતા સાચી રૂપકથી કહ્યું અલંકારિક ભાષામાં, એટલે થોડુંક એમ લાગે ચમત્કાર જેવું. આ તો આ કાળની વાત છે, હમણાં બનેલી. અને ઘણા બધા હજી હતા હમણાં સુધી કે જેણે જોયું હોય અને ભાગીદાર હતા લાવો લેવાનું. પોતાના બનાવી થાય છે તે સંબંધ ન ગણતા માત્ર પરમાર્થ મૈત્રી એ ખુશાલદાસભાઈના ભાવ કેવા રહે છે તે અંબાલાલભાઈ જુએ છે. તેઓને યુવાન સ્ત્રી એટલે અંબાલાલભાઈની બેન અને પુત્ર હતા. એ જ્યારે ફરે ઘરમાંથી આમ આગળ પાછળ જતા હોય, ખુશાલભાઈ સૂતા સૂતા ટગર ટગર જોયા કરે. અંબાલાલભાઈને થયું કે આ તો જીવલેણ બીમારીમાં પટકાયા છે અને દેહ તો થોડા વખતમાં છૂટી જશે, અને આ જ ભાવે દેહ છૂટશે તો અહિત થશે, અધોગતિએ જશે. કંઈક હિત થાય એવું કરવું. ઘેરજી મોટો પત્ર લખ્યો. એ પત્ર સત્સંગજીમાં છે. પછી લખ્યું કે આ તો શાળા બનાવીના સંબંધ છે, લોકો વાંચવાય નહીં દે. એ તો વાંચી શકે એમ હતા નહીં, એટલે કોઈક વાંચીને સંભળાવે, એટલે વચમાં અંતરાય પાડશે. એટલે કે કુપાદોને લખે જણાવો, જે યોગ્ય હશે એ કરશે, કે મને આ બધું નહીં કહેવા દે કે ભાઈ તમારી નૌકા મધ દરિયાવે ઝૂલે છે, ગમે ત્યારે ડૂબી જશે. બહુ લાંબો પત્ર છે, પછી આપતા નથી. કુપાલદોને લખે છે કે તમે ક્યાંક કહો. ભાઈ શ્રી ખુશાલદાસના સમાધાન માટે બોધપાઠો માટે કુપાલદો પ્રત્યે અરજ ગુજારતા એના પ્રત્યુત્તરે કુપાલદે તરત જ સમાધિ મરણના મંત્ર સમાન વચનામૃત 692 દુર્લભ એવો મનુષ્ય દેહ પણ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયો છે. પહેલાં એ મેળવ્યું હતું આ બધું. ત્યારે ક્યાં એણે બરોબર બ્રહ્મચર્ય વ્રત લીધું હતું, એટલે ત્યારે પરણ્યો જ હશે ને, છોકરાએ હશે ને. બધા ભાવમાં કંઈ વાંધો નહીં હોય, છોકરા છોકરી બધું હશે જ ને એને. એટલે આ કંઈ નવું નથી, બધું પૂર્વનું પૂર્વી છે. કે હવે અપૂર્વ કરી લે. આ ભવે પત્ર પાઠ્યો કે તું ચક્કર વખત ટગર ટગર જોયે છે ને, તારું કોઈ નથી. હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદી મારા નથી. એટલે લાજ કાઢીને પોક મૂક્યું હોય એ દેહ સ્ત્રી પુત્ર મારા નથી, એનો જાપ કરવા દે ક્યારે આત્મભાવનાનો. એટલે સગા સંબંધીમાં હાજરીમાં દેહ છોડવો એ મોટું જોખમ છે સમાધિ મરણ માટે. કાં તો આગળથી ટ્રેનિંગ આપી દીધી હોય કે ડૉક્ટરને દોડી દોડીને બોલાવવાને, ને ફોન ઉપર ફોન કરવાને, સગાવાલાનું ટોળું ભેગું કરવાનું નહીં. ફોન આવીને કહેવાનું બહુ સારું છે, એટલે હમણાં નહીં આવતા, સૂતા છે, હમણાં જ ડૉક્ટર ગયા, ખોટું બોલવાનું. અને એકલામાં સમાધિ મરણ થાય ને સાંભળતા, તો સમાધિ મરણ પછી કહેવાનું કે સારું હતું, એકાએક બંધ થઈ ગયું, એમાં શું વાંધો. મને ઓળખી કાકા, હું આવી, બા મને ઓળખી, કંઈ કહેવું છે. જીવતા હોય ત્યારે કોઈ આવતા જ નહીં, બધા બેંગ્લોરથી ને હૈદરાબાદથી ને ફોરેનથી આવી જાય. પછી કોરા કાગળમાં સહી લઈ લે, લખી શકે એમને તો અંગૂઠો લઈ લે બધું. જય જીનેન્દ્ર, જય પ્રભુ વાળાની વાત કરું છું. બહુ જોખમવાળું છે સગા સંબંધી. કાં તો બધાને સૌભાગભાઈના કુટુંબની જેમ આગળથી પઢાવ્યા હોય કે છેલ્લે સમયે આ પ્રમાણે કરજો, અને એવું હોય અને એવી વ્યવસ્થા કરી દેવાની. એટલે પૈસા, જમીન જાગીર, ઘરેણાની તો વાત ગોઠવી લીધું હોય ને, એટલે છેલ્લે પૂછે જ નહીં. કે ધીરેકથી પૂછે કાનમાં કેમ છો ને, એમ કરીને કાનમાં નજીક જઈને આ કોને આપ્યું છે, ચાવી ક્યાં છે, વ્હીલ ક્યાં મૂક્યું છે, એવું પૂછે. પણ દેહ છૂટે ને, 3 છોકરાઓને 3 આગળ વ્હીલ હોય, બધા અલગ અલગ બનાવ્યા હોય, બધામાં માની સાહેબ હોય. પછી કોર્ટ નક્કી કરે 15-18 વર્ષે પછી. આવા દાખલા બને છે. એવી હોશિયારમાં હોય તો સમાધિ મરણ થાય, ને તો આપી દીધું હોય બધાને, પણ દવાઈ ન આવે. આ બધા આંખો દેખાય એવાલની વાત કરું છું હું. કાળ દોષ કળીથી થયો, સહેલું નથી સમાધિ મરણ. જે આવે ને એમ જ કહેવાનું તને જ બધું આપ્યું છે, એટલે શાંતિથી જાપ કરવા દે. પછી કોર્ટ નક્કી કરશે કોને કેટલું આપવું એ. આજે પણ સમાધિ મરણની તૈયાર રૂપે હજારો મુમુક્ષુઓ નિત્યક્રમ રૂપે આરાધે છે. નિત્યક્રમમાં છે 692મો પત્ર. આ પરમ પુરુષ દ્વારા મળેલ લબ્ધિ વાક્યો આશ્રયપૂર્વક આરાધતા અપૂર્વ અચિંત્ય ફળ મળે છે. શાસ્ત્રોમાં આવા દાખલાય છે. કુપોલદેવ 491માં લખ્યું છે,
સંબુજઃ જંતવો માણુસત્તમ દટ્ટુ ભયમ બાલિસેણ લંબો એકંત દુઃખે જરીએ વલોએ સકમ્માણું વિપર્યાસો એ સોય ગળાંગ અધ્યયનનું આ 7મા અધ્યયનનું 11મું વાક્ય છે. કુપલદેવનો અર્થ કર્યો છે 491માં. આ વાક્ય કોણ બોલેલું? ભગવાન ઋષભનાથના 98 પુત્રો ફરિયાદ કરવા ગયા કે તમે અમને રાજ આપ્યું છે અને મોટો ભાઈ જોકમી કરીને અમારી આગળથી રાજ છીનવી લે છે. એટલે બોજ ચાલતો હતો. એટલે ભગવાનનો બોજ ચાલે પછી પૂછે ને અંગત વાત, એટલો વિવેક રાખે ને. બધા રાજકુમાર હતા. એટલે ભગવાન ઋષભનાથ આ બોલે છે. શું બોલે છે? એ જીવો તમે બૂજો, સમ્યક પ્રકારે બૂજો. મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે અને ચારેય ગતિને વિશે ભય છે એમ જાણો. અજ્ઞાનથી સદવિવેક પામવો દુર્લભ છે એમ સમજો. આખો લોક એકાંત દુઃખે કરી બળે છે એમ જાણો. એકાંત દુઃખે જરીએ વલ્લોએ તનુધારી કોઈ ન સુખ્યા, જે દીઠા તે દુખ્યા રહે. જેને શરીર હોય એ સુખી હોય જ નહીં. કાં આત્માનો અનુભવ હોય તો સુખી હોય અને કાં બફમમાં હોય. હજી મોહ નિંદ્રામાં છે, ભાવ નિંદ્રામાં. એટલે એને આનંદ લાગે છે, સુખ લાગે છે. એ વ્યવહારિક સુખ હોય, પર પૂતગલને અપેક્ષિત. એ શાશ્વત નથી. એ જાશે એટલે દુઃખી થશે જ પછી, આજ નહીં તો કાલે. એમ જાણો અને સર્વ જીવ પોતપોતાના કર્મે કરી વિપર્યાસ પણ અનુભવે છે તેનો વિચાર કરો. હવે આમાં શું છે? સુઈ ગળાંગ અધ્યયન 7નું 11મો શ્લોક. તો ઋષભનાથ ભગવાન બોલેલા. સુઈ ગળાંગ તો ભગવાન મહાવીરની વાણી છે. પછી શાસ્ત્રમાં વાત છે એવી બધી, જૂના શાસ્ત્રમાં, કે આ વાક્ય બીજા તીર્થંકરને એવું લાગ્યું ને એટલે એણે આ જ બોલ્યું, ત્રીજાને બરોબર લખ્યું, એટલે ભગવાન મહાવીરને બરોબર લાગ્યું, એટલે સુઈ ગળાંગમાં આવ્યું. પણ વાક્ય ઋષભનાથ ભગવાનનું વાક્ય સુઈ ગળાંગમાં કેવી રીતે આવે? મહાવીરનું આવે ને. કાગળિયાની શોધ તો હમણાં થઈ. એટલે એટલું મહત્વનું વાક્ય. આ સાંભળ્યું અને 98 પુત્રો કહે છે કે જો આ સાચું હોય તમે કરો છે, અમે રાજ કરવા શા માટે જાય? તો ભગવાન હું ક્યાં કહું છું કે? એટલે ગોપાલદેવ કહે છે 98 ને મૂંડી દીધા, હારે લઈ ગયા. આટલું વાક્ય સાંભળીને કે અમારે જવું નથી હવે પાછું. અને 98 પુત્રો રાજ લેવા ગયા તેને મોક્ષનું રાજ લેવા સાથે ગયા. પછી બાહુબલી અને ભરત પાછળથી ગયા. અંબાલાલભાઈને શિવપશમ જબરો, એટલે ગોપાલદેવ પ્રત્યેક કાવ્યો લખે છે બધા. એની જેને સંસ્કૃતનો ફેલ કરવો હોય ને એને ભુજંગી છંદમાં રત્ના કે કાં તો એનું પૂછે ક્યાં આવડે જ નહીં. ગોપાલદેવને અવધાનમાં બધા પ્રશ્નો પૂછતા ને મરાઠા પંડિત કાશીએ જે હોય કે ભુજંગી છંદમાં રત્ના કરો એમ કે ગોપાલદેવ તરત જ વીજળી વેગે બનાવે. અહીંયા ભુજંગી છંદ, ભુયંગ પ્રયાત છંદમાં પ્રકાશ સ્વરૂપમ હૃદય બ્રહ્મ જ્ઞાનમ સદાચાર એ નિરાકાર ધ્યાનમ લાંબી કવિતા લખી છે. ગોપાલદેવને ચરણે ધરે. એમાં ગોપાલદેવ પ્રત્યે. બીજું આપણે નિત્યક્રમમાં આગાસમાં કહેવાય છે જય જગત ત્રાતા જગત ભ્રાતા જન્મર જગદીશ્વર. ક્રમ પ્રમાણે ગવાય નિત્યક્રમમાં. નિત્યક્રમમાં છે એ અંબાલાલભાઈએ લખી છે. અને જયકાર શ્રી ગુરુદેવનો જન જગતમાં ગજાવજો, આ બધી રત્ન અંબાલાલભાઈની છે. દયાળુ દીનાનાથ અજ્ઞાનહારી ખરા ચિત્તથી ધ્યાનમાં વિહારી, આ નિત્યક્રમ છે. આ અંબાલાલભાઈ બનેલી. શિવપશમે જબરો હતો, પણ એ બધી કળા ગોપાલદેવની ભક્તિમાં વાપરી આણી. અને આત્મસિદ્ધિની 11મી ગાથા છે. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગેના આત્મવિચાર. એ ગાથાનો અર્થ લખ્યો અને ગોપાલદેવને મોકલ્યો. સત્સંગ સંજીવનીમાં છે અર્થ આખો. બિંદુમાં સિંધુ, ગાગરમાં સાગર. પૂજ્ય શ્રી અંબાલાલભાઈએ આત્મસિદ્ધિ શાસ્ત્રની ગાથાઓના અર્થ કરેલા છે, જે તેઓના હસ્તાક્ષરમાં પણ લખેલા આજે ઉપલબ્ધ છે. જાળવણીપૂર્વક સચવાયેલા છે. એના હસ્તાક્ષરવાળી આત્મસિદ્ધિ પ્રત કરેલી તો છે જ, દેવનાગરી લિપિમાં શાસ્ત્ર પોથી તરીકે કરી છે. પાછી બીજી 2 કોપી લાલ કપડામાં નાડા છેડેથી બાંધે, મખમલમાં લાલ કપડા જૂના જમાનામાં. એવી રીતે એટલો અભાવ કે આ શાસ્ત્ર જ છે, આ આગમ છે, આ 14 પુરોનો સાર છે. એમાં જ રેમ્યા કરે ગોપાલદેવ મળ્યા પછી. તેઓના હસ્તાક્ષરમાં આજે પણ ઉપલબ્ધ છે. પરમ ગોપાલદેવને તપાસાર્થે પણ મોકલાવે પાછા.
એમને એમ છાપી ન નાખ્યા, મોકલાવે તપાસ હતી. તેઓને કુપોલદેવ પર કેવી શ્રદ્ધા હતી તે તેઓએ કરેલ આત્મસિદ્ધિ ક્ષેત્રની ગાથા 11ના અર્થમાં પ્રગટ એની શ્રદ્ધા નીતરે છે. લખે છે એમાં અર્થમાં કે પૂર્વે ઋષભાદી જીન થયા છે તે વર્તમાને તો પરોક્ષ છે. તેઓના વચનનો આશય જીવ પોતાની કલ્પના અનુસાર સમજે તેને શાસ્ત્ર રોકી શકે નહીં. એવું થયું જ છે ને. નહીં તો શ્વેતાંબર દિગંબર સ્થાનકવાસી દેરાવાથી ત્યારે બધી હોય જ કેવી રીતે? એટલે ભગવાન મહાવીરનો જૈન ધર્મનો મર્મ ધુરંધર આચાર્યો પોતપોતાના ખ્યાલ પ્રમાણે સમજ્યા ને તો જ ફટા પડે ને. એ સંઘના સંઘપતિ ગચ્છાધિપતિ ક્ષોપશ્મી પુરુષ હતા, ત્યાગી વૈરાગી હતા, ઘરે છોડી દીધેલું. ઘણા નગ્ન દિગંબર હતા, ઘણા શ્વેતાંબર આમનાયના હતા. પણ ભગવાન મહાવીર તો ફાટા નહોતા પડ્યા. એ નક્કી ક્યાંક તો ભૂલ રહી ગઈ ને. ત્રણેય તો સાચું હોય જ નહીં. ત્રણમાંથી એક સાચું હોય તો મહાવીરે કર્યું હોય ને. એટલે કેવી ભેદી વાત છે. માનો કે 100% સાચું છે ત્રણેયમાંથી, એ 100% સાચું હોય તો ભગવાન મહાવીરે બોધ્યું જ હોય ને. તો 100% નહોતું એ. એટલે જે પણ અત્યારે સંપ્રદાય છે એ મહાવીરનું મૂળ માર્ગ તો છે જ નહીં ને સંપૂર્ણપણે. તો મૂળ માર્ગ કયો? એટલે કુપોલદેવને કહેવું પડે કે મૂળ માર્ગ સાંભળો જુદનું. કેટલું સહેલાઈથી સમજાય એવું છે. ભલે ઘણું સાચું છે પણ બધું તો સાચું નથી ને. એ શાહ મહેતા જે કરે છે, હિન્દી બોલતા હોય, ગુજરાતી બોલતા હોય, મદ્રાસી બોલતા હોય, દિગંબરને પાળે છે, ભલે નિષેધ નથી. શ્વેતાંબરને પાળે તોય નિષેધ નથી. મોપતિ લગાડે તોય નિષેધ નથી. તેરાપંથી નિષેધ, મેરાપંથી નિષેધ. મેરાપંથ તો નિષેધ હોય જ ક્યાંથી? વર્ણ તો વર્ણિમાં વખાણે જ ને. બધા સાચા છે પણ સંપૂર્ણ નથી ને. એટલે શું થઈ ગયું? એ કુળમાર્ગ થઈ ગયો. આમાં ક્યાં કાશી જવું પડે સમજવા માટે. એટલે આ ગળે ઉતરતું હોય તો આપણે આપણો કુલ ધર્મ છોડી દેવાનો. દુશ્મની નથી કરવી, દ્વેષ નથી કરવો, તોય કંઈ ફાયદો ન થાય. વિતરાગની વાત કરીને જો કશાય જન્મતો હોય તો વિતરાગની વાત છે જ નહીં બરાબર કે. પણ આપણે રાજીનામું આપી દેવું પડે. કોઈને કહેવાનું નહીં. કુપોલદેવ જોઠાભાઈને કહ્યું છે 3.5 પદમાં, આપણે શું માનીએ છીએ ને કેમ માનીએ છીએ કોઈને કહેવાની જરૂર નથી કાંઈ. કે હવે આજથી હું આમ કરીશ કહેવાનું નહીં. અરે ખોટું ખોટું હસવાનું, કોઈ ગુજરી જાય તો ખોટું ખોટું રડવાનું, ખોટું ખોટું બધું કરવાનું, ઉપલક ઉપલક. એટલે સાંભળાને ખબર ન પડે. અને પત્ની કરતી હોય ક્યાંક બીજું, કે પતિ બીજું કરતો તોય કરવા દેવાનું. એ ન માને એમ હોય તો નાય નહીં પડે. આટલા વર્ષ એમને એમ કાઢી નાખ્યા દુખે દુખે તો 2-5 વર્ષ બીજા કાઢી નાખવાનું. બહુ ગેર થોડી રહી. હવે 40 વર્ષ કાઢ્યા દુખે સુખે તો બીજા 5-10 નો શું વાંધો છે? ક્યાં જન્મ જન્મ કા સાથી છીએ? જોતો નથી ને. એટલું બધું તો બનતું નહોતું કે ફરી વાર આ મળે તો. એટલું બફમ હશે કે ફરી વાર મળે વ્યવહારે તો છૂટવાનું જ નથી એ જીવ ક્યારે. બહુ બહુ તું ચરણ કી સેવા, ત્યાં થોડી મગાય. એટલે ગણિત શાસ્ત્ર છે આ તો. એટલે કુપોલદેવને લખવું પડ્યું કે તમે બધા કરો છો એકાંતે ખોટું નથી, પણ સાચું નથી એ તો સમજાય એવું છે ને. સંપૂર્ણ સાચું નથી ને, તો સંપૂર્ણ સાચું આપે છે. મારા વતી વીરને નિશંક ગણજો, તીર્થંકરના હૃદયની વાત હું લાવ્યો છું. અને એનાથી ઓછું અધિક કહીને અમારે અધોગતિ નોતરવી નથી. અમે મોક્ષવાળા પાઠ માપી માપીને લખ્યા જ કે અમારે વધારે નથી કહેવું અને ઓછું ભેળવવું નથી કંઈ. કેટલી દયા! મૂળ માર્ગ સાંભળો જીદનો રે. કારણ કે છે એમ દેવજી નંદે ભાખ્યું છે. જિનેન્દ્ર ભગવાન આમ કહે છે, હું નથી કહેતો, હું હારે હતો. એમ દેવજી નંદે ભાખ્યું છે, દેવા માતાના નંદે ભાખ્યું છે. જશોદા નંદ એટલે કનૈયો, દેવજી નંદ એટલે શ્રીમદ રાજચંદ્ર. દ્વિઅર્થી ભાષા વાપરી છે. એમ દેવજી નંદે ભાખ્યું રે. મોક્ષ માર્ગનું સ્વરૂપ મૂળ માર્ગ માત્ર કહેવું પરમાર્થ હેતુથી કોઈ પામે મુમુક્ષુ વાત લખીને નોય પૂજાદિની કામના. કોઈ આરતી ઉતરતા હોય કે ચાંદલો કરતા હોય, ગુરુને ખેસ ખભે ચડો તો ના પાડે કોઈ ગુરુજી? અંબલબેન કહે છે ઢોંગ દૂર કરો. આ કારણે જ વાત છે બધી. એની જ વાત કરીને નાટક થતું હોય. આ પંચમારાની બલિયારી છે. પૂર્વે ઋષભાદી જીન થયા છે તે વર્તમાને પરોક્ષ છે.
તેઓના વચનનો આશય જીવ પોતાની કલ્પના અનુસાર સમજે તેને શાસ્ત્ર રોકી શકે નહીં. શાસ્ત્રમાં માર્ગ કયો છે? મર્મ તો સત્પુરુષના હૃદયમાં છે, નકશો છે કે આમ જવાય હિમાલય, એ શરૂ કરવાનું, અધિકારી થાય છે. એટલે શાસ્ત્રો વાંચીને સંપ્રદાયની પ્રમાણે જ ધર્મ શરૂ કરવાનો. પછી ત્યાં સાવ નજીક પહોંચી ગયો ને, ત્યાં ધરતીકંપ થયેલો કે બ્રિજ તૂટી ગયો છે, એટલે ટ્રાફિક કમિશનર ને પોલીસને બધા ઊભા છે રસ્તો બતાવવા માટે. અને ઝબક રાત્રે લાઇટ રાખી છે, એટલે કોઈ ઘૂસે નહીં કે આ બાજુ જવાનું આવે, ના આમાં લખેલું છે આમ જ જવાનું. પણ ત્યાં ખાઈ છે મોટી, પુલ તૂટી ગયો છે, હું તો 100ની સ્પીડે ત્યાં જ જઈશ. ઓલો ઊભો છે પોલીસ બિચારો, રસ્તો બતાવતો માર્ગદર્શક, રડતા રસ્તો બતાવે કે ત્યાં નહીં જાઓ તો મરી જશો, ભરખાઈ જશો. તો કે ના તોય જશો. પછી પોલીસ શું કરે? રસ્તો તો બતાવે છે, રડીને બતાવે છે રસ્તો કે મહેરબાની કરીને આ રસ્તે જાઓ તો તમે સુખી થશો. મેં જોયો છે રસ્તો, હું માર્ગદર્શક છું. તો કે ના, ત્યાં પછી ચોપડો ન જાય કે આમાં લખ્યું છે આમ. પછી પુલ તૂટી ગયાનું શું કરવું? ભગવાન મહાવીરે કહેલું કે 5મા આરામાં વિતરાગનો ધર્મ છાણીથી છળાશે, ગલીએ ગલીએ નવા પંથ હશે, કે પુલ તૂટશે, બધા કાચા છે. જીનના બાહ્યપણમાં જીનની માન્યતા થાય છે. એકાંત દ્રષ્ટિ અથવા તો ઉન્મત્તા આદિ માત્ર પ્રત્યક્ષ સદગુરુ જ રોકી શકે. જીનનું અને આત્માનું યથાર્થ સ્વરૂપ પણ સદગુરુ સમજાવી શકે. ભેદી ગાથા છે આત્મસિદ્ધિની. જે જીન દેહ પ્રમાણ અને સમોવસણ આદિ સિદ્ધિ વર્ણન સમજે જીનનું, એટલે સમોવરણની વાત, જીનેશ્વર ભગવાનની કાનની બુટ્ટી, હાથની આંગળાની લંબાઈ, ગોઠણથી નીચે જાય એમ, બુટ્ટી નીચે જાય એટલે હસમુખ અહીંયા ખાડા પડે, હશે તો મોટું કપાળ હોય, આભા હોય, ભામંડળ, દુંદુભી વાગતી હોય. જે જીન દેહ પ્રમાણ અને સમોવસણ આદિ સિદ્ધિ, 4 મોઢા હોય, વાઘને બકરી બેઠા હોય. કોપોદે લખ્યું મતાર્થના લક્ષણમાં છે, ખોટું નથી એકાંતે. જે જીન દેહ પ્રમાણને સમોવસણ આદિ સિદ્ધિ વર્ણન સમજે જીનનું, રોકી રહે નિજ બુદ્ધિ, આ મતાર્થના લક્ષણમાં છે. એનો આગ્રહથી આમ જૈન ધર્મના ભાગમાં નથી. તો સમોવસણ ન હોય, સમોવસણ હોય, પણ એકાંતે એમ જ હોય એમ નથી. લખ્યું છે ત્યાં ન હોય તો બીજે ક્યાં હોય? 450માં સમજાવ્યું. વાઘને બકરી બેસે ને એટલે 17 કિલોમીટર સુધી હત્યા ન થાય તીર્થંકર હોય ત્યાં, તો નાક કેમ કાઢવા આવે? બીજા કોઈ નહીં, મહાવીરને જ. પછી ગોઠવવા માટે ફેરવું પડે કે દૂધ નીકળ્યું. માણસનું શરીર છે, દૂધ નીકળે, પછી ગોઠવવું પડે. એટલે એક ખોટું પકડાઈ જાય એટલે કેટલું બધું ખોટું કરવું પડે પછી. પણ આ ગાથા ગાતો હોય ને અલગ અલગ રાગમાં અને હાર્મોનિયમ મ્યુઝિક, એટલે બહુ વાંધો ન આવે. પ્રત્યક્ષ સદગુરુ સામે પરોપજીવન ઉપકાર, એટલે આકાશી ભગવાનનો કરતા શ્રીમદ રાજચંદ્રનો મારો પર વધારે ઉપકાર છે. અને પછી આ ગાથા જે જીન દેહ પ્રમાણને સમોસણ આદિ, કાં તો સૂઈ ગયો એટલે વાંધો નહીં, અર્થ સમજે તો કાં તો વયો જ જાય ને, આશાતના કરવી છે આ સમોસણ એ બધે, અને કાં તો સંકિત થઈ જાય. આ બે નથી થતું, વયો નથી જતો અને સંકિત નથી થતો. એટલે શું છે, મિશ્ર ગુણ સ્થાનકમાં છે. આ ઓલું સાચું ને આ સાચું, અને મિશ્ર ગુણ સ્થાનક કહેવાય. આ મિથ્યાત્વનો જ ભાગ છે. આ મિશ્ર ગુંઠાણું કહેવાય. આપણે બધા ભાગી નથી જતા, અને આપણે બધાને સમ્યક દર્શન નથી થયું, એટલે આપણે બધા મિશ્ર ગુંઠાણમાં છીએ. ગાથાનો અર્થ છે દેવાગમ નભોયાનમ ચામરાદિ વિભૂતિય માયાવયપી દર્શનતે. સમનભદ્ર આચાર્યનો દાખલો ટાંકે છે દેવાગમ સ્ત્રોતનો. તીર્થંકર આવે છે એટલે એમાં લખે છે સમનભદ્ર કે ગુફામાંથી વાઘ બહાર નીકળ્યો, સિંહ બહાર નીકળ્યો, કાંડું પકડ્યું તીર્થંકરનું, કે ભામંડળ, દુંદુભી, અશોક વૃક્ષ, દેવો નાચે, અપ્સરા નાચે. એટલે અમે કે તારે નમસ્કાર નથી કરતા, અમે તારી વિતરાગતાને નમસ્કાર કરીએ છીએ. 672 અને 774 બે જગ્યાએ કુપોદે લખ્યું વચનામૃત, એક જ વાત અલગ અલગ અર્થ કરીને, કે આચાર્ય સમનભદ્ર સૂર્ય તીર્થંકરનું કાંડું પકડીને પડકાર કરે છે
તો એમ તને નમવાના જ, તારી વિતરાગતાને નમવાના. વંદે તદગુણ લબ્ધે. અમે આ ચમત્કારને નથી નમતા. કોઈ ચમત્કાર બતાવતો હોય ને એને દૂરથી નમસ્કાર કરીને વહી જવાનું, નજીક નહીં જવાનું. ચમત્કાર બતાવે યોગના પ્રયોગ સિદ્ધ કરવા યોગનું લક્ષણ નથી. વચનામૃત 260. એટલો ખુલાસો કર્યો છે કોપોદરી. જૈનેતરમાં આમ જ હોય. બધા તીર્થસ્થળ ને બધા મંદિર ને ધર્મસ્થાનકની રચનામાં ક્યાંક ને ક્યાંક ચમત્કાર હોય જ. ગાયના આંચળમાંથી દૂધ નીકળ્યું, એ ખોદ્યું એટલે મૂર્તિ નીકળી. જૈન હોય તો તીર્થંકરની મૂર્તિ નીકળે, જૈનેતર હોય તો શિવલિંગ કે ક્યાંક એવું ક્યાંક નીકળે, મંદિર કે મૂર્તિ કે એવું બધું. અને પછી ત્યાં તીર્થસ્થળ ઊભું થાય એટલે મહાત્મ્ય વધે ને. એટલે ક્યાંક ને ચમત્કાર હોય. અને કોઈ ન નીકળે ને કાંઈ તો શાશ્વત દેવ પોતે જ આવ્યા હોય રૂબરૂમાં. કુપોદરી ના પડી છે કે આ કાળમાં આવે નહીં એમ. શાસ્ત્રમાં વર્ણન છે, રાજપ્રશ્ની રાય પથેણી સૂત્ર, લાંબુ વર્ણન છે કે દેવો લોકોને એટલું સુખ હોય ને, અવધિ જ્ઞાન ગતિ બદલે ને દેવનીમાં જાય ને એટલે ઉત્પાદ શૈયામાંથી જન્મે. 18 વર્ષનો છોકરો ઊંઘમાંથી કેમ ઉઠે એવી રીતે બધી દેવી તૈયાર જ હોય માળા લઈને. એટલું બધું પૂર્ણ હોય. પધારો પુણ્યહામ એટલે એટલું સુખ હોય ને, અશાતા છે જ નહીં. કવલ હારે નથી કે આ ભાવે ના ન ભાવે. જે કંઈ ચિંતવે તરત જ એનો સ્વાદ આવી જાય ને, અનાનસ તો આવી જાય, બદામ તો બદામ, બાસુંદી તો સ્વાદ આવી જાય. ને ખાવું કવલ આહાર નથી, એટલું સુખ હોય. અને એવી 18 વર્ષની રૂપ એવું બીજું રૂપ હોય જ નહીં, એવી દેવી મળી જાય. અને કેટલા વખત રહેવાનું? લાખો કરોડો વર્ષ સુધી. પણ ભાવ પ્રત્યે અવધિજ્ઞાનો જે ઉપયોગ મૂકે ને તો ખબર હોય કે બધા ઠાઠડી બાંધે છે હજી નીચે, ખોટું રડે છે બધા, એવું દેખાય ને. એની સાથે બોલવાનું તો એ બધા હાથ જોડે છે મળદાને, નમસ્કાર કરે ને મળદાને. બધી આમ બોલવાનું ન હોય પણ મરી જાય ને ત્યારે પછી એ પગને અડે, આમ બધા જોતા હોય ને. અગરબત્તી મૂકે, ચંદનનો હાર મૂકે, એ ઉપરથી અવધિજ્ઞાનમાં દેખાય કે જો નાટક કરે બધા. બધાને હોય, એક ભાવનું નહીં, એ આખા ભાવ સુધી રહે. હા, એક જ ભાવનું નહીં. પછી ગધેડો થાય ત્યારે ન હોય કઈ. બધા દેવ થોડો મોક્ષ વે જાય, ચરમ શરીર થોડો હોય. એક ભાવ લઈને દેવ સમકિત દેવ હોય. સર્વાર્થિદના અનુત્તરવાસી લોકાંતિક, એ બધા અભ્યાસી હોય, જ્ઞાની હોય, સમકિતી હોય. એ બધા એક જ અવતાર લઈને પછી મોક્ષે વે જાય. અને બીજા સમકિતી દેવ હોય. બાકી બીજા બધા દેવો હોય બધા નારકીને ભાવ પ્રત્યે અવધિજ્ઞાન હોય. પણ એટલી બધી વેદના એટલે ઉપયોગ ન મૂકે. કદાચ ઉપયોગ મને ખબર પડી જાય અહીંયા કેમ આવ્યો. અને એની જે એનો મિત્ર, એનો ભાઈ, એની પત્ની હારે અભક ખાધું હોય એટલે આવ્યો હોય, અભક પીધું હોય, એ કંઈ થોડો શાશ્વત છે. એ ત્યાં આવે ને એટલે અવધિજ્ઞાનથી ખબર પડી જાય આને લીધે તે મગાવ્યું હતું, તે રાંધવાનું કહેલું, પણ તે કહેલું ને મને એટલે મેં રાંધેલું. એટલે કદાચ ભૂલી જાય, ભૂલે જ નહીં. બધું વર્ણન છે. પરમાત્મા દેવ હોય એને લઈ જાય કે જો આ તારી પત્ની, એણે તને ખવડાવેલું, એટલે ઝઘડો કરાવડાવે. સતત એક સમય પણ વેદના વગર ન હોય. એવું 1-2 દિવસ નહીં, 1-2 મહિના, 2-3 વર્ષ નહીં. ઓછામાં ઓછું આયુષ્ય 10,000 વર્ષ હોય. અને વધારે 33 કરોડ સાગરોપમ ગણવા બેસે તો લમણા દુખે. લમણા દુખે એટલા કાળ સુધી ભોગવ્યો કરે. તીર્થંકરના કલ્યાણક હોય, એક સમય પોતો જપકારો થાય ખાલી, તા તો તરત જ પાછું વ્યવસ્થિત આખું વિજ્ઞાન, વિતરાગ વિજ્ઞાનમાં વર્ણન છે બધું. જૈનેતરમાં છે આ નરકનું વર્ણન પાછું. કાપે કરવતથી, ખૂંદે, પહેલા જવાનું કેમ જીરું ને મરચું ખાંડતા એમ ખાંડે, બધા જૈનેતરમાં છે આ બધું. દેવલોકનું વર્ણન છે જૈનેતરમાં, એ ગોલોક કે લોકો પણ બધું છે. દેવલોકનું સુખ અને નરકનું દુઃખ જૈનમાં તો છે જ, કેવળીએ બધું જાણ્યું છે. જૈનેતરમાં વર્ણન કરેલું છે. એટલે એને બહુ ભાવતું હોય ને માખણ, ટોસ્ટ બટર સવારે ઉઠીને પછી ખાઈને પૂજા કરવા જાય. એ પૂજા ફળી તો ન હોય એટલે દેવગતિ તો જાય જ નહીં. અભક ખાધું હોય એટલે નીચે જાય. પછી આ તો દિગંબર અમને પ્રમાણે અમૃતચંદ્ર સેન આચાર્ય, જે કુનકુન આચાર્ય મહારાજના બધા પરમાગમનું ભાષાંતર કરનાર, એને પુરુષાર્થ સિદ્ધિ ઉપરમાં શ્લોક લખ્યો છે.
નહીં અષ્ટમૂળ ધારી વિષેન્જુ સેવે દુઃખકારી. એ શ્લોક છે, એનો અર્થ ગુજરાતીમાં છે કે જે આ 8 અભક ખાશે ને એ વિતરાગની વાણી સાંભળવા માટે લાયક નથી, એમ અમૃતચંદ્ર સેન આચાર્ય લખ્યું છે. આત્મા ખાતોય નથી, પીતોય નથી, એમ વાત કરે નિશ્ચયની, પણ અમૃતચંદ્ર સેન આચાર્ય આમ લખેલું છે. અને કુન આચાર્ય મારે જે લખ્યું છે ભાવ પ્રભુત્વ અષ્ટપ્રભુત્વમાં, કે મારા દુશ્મનને પણ બધા દુઃખ હજો, દ્રવ્ય દીક્ષા ન હજો. અગ્નતાને અગ્રતા બરોબર જો કશાય છોડ્યા હોય તો. એટલે કુપોલ અપૂર્વસમાં શું લખ્યું છે? નગ્ન ભાવ મુંડ ભાવ સહસ્નાનતા, પરિગ્રહના ભાવ જ નહીં મારે, આ નગ્ન ભાવ. એક મોટા વાંચન કરાવ્યા હતા કુપોલદેવ કે બેન હતા. કુપોલદેવ કયું છે અપૂર્વસરમાં કે દિગંબર સંપ્રદાય. મેં ક્યાં લખ્યું છે બતાવો. આવું સંપ્રદાયની વાત કરી નથી કુપોલદેવે, તરત જ કાઢ્યું નગ્ન ભાવ. નગ્ન ભાવ લખ્યું છે, નગ્નતા ક્યાં લખ્યું છે? નગ્ન ભાવ મુંડ ભાવ. કુપોલદેવની મૂછ અને દાઢી અને વાળ સાથે મુંડ ભાવ હતો જ. એ પ્રસંગ બનેલો છે. એક ભાઈ આવ્યા કુપોલદેવ, તમે કોણ છો? તો કે અમે દિગંબર છીએ. કોઈ તમે નહીં, અમે દિગંબર છીએ. કુપોલદેવ કે ડગલો ને ખેસ હતો, ધોતિયું પહેરેલું, અમે દિગંબર છીએ, તમે દિગંબર નથી. એ ભાઈ પાત્ર છે, સમજી ગયા છે કે શું કહેવા માંગે છે. છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકાલ, કયો માર્ગ સાચે જન્મ તેના હાલ. આત્મસિદ્ધિ 105મી ગાથા. કેટલો ખુલાસો કરેલો છે. પૂર્વે ઋષભાદી જીન થયા છે તે વર્તમાને પરોક્ષે તેઓના વચનનો આશય જોઈ પોતાની કલ્પના સમજે તેને શાસ્ત્ર રોકી શકે નહીં. અને જીનનું સ્વરૂપ કલ્પિત જેવું પોતાને સમજાય છે, અથવા જીનના બાહ્યપણમાં જીનની માન્યતા થાય છે. 2 દિવસ ન જમે અથવા 24 ઉપવાસ કરે તો પહેલે દિવસે સાંજે મોડું કરમાઈ જાય. તો 12.5 વર્ષમાં ખાલી આટલા દિવસ ખાય. આ તો દેહ છે. એ કેમ મહાવીર સામે છે? મહાવીર સામે તો આત્મા છે, સહજ આત્મ સ્વરૂપ છે. તો કુપોલદેવનું શરીર કૃશ થઈ જ ગયું હતું ને. સારું તું ખુલાસો કર્યો. જો ચોપડા વાંચી વાંચીને ખુલાસો થાય એમ હતો જ નહીં. એકાંત દ્રષ્ટિ અથવા ઉન્મત્તા આદિ માત્ર પ્રત્યેક સદગુરુ જ રોકી શકે. જીનનું ને આત્માનું યથાર્થ સ્વરૂપ પણ સદગુરુ સમજાવી શકે અને શુદ્ધાત્મ પદને વિશે સ્થિતિ પણ કરાવે. માટે પરોક્ષ એવા જે જીન તે કરતા પ્રત્યેક સદગુરુનો ઉપકાર મોટો છે. આ વાત આવે ને એટલે પ્રત્યેક એટલે પછી આ ગાથા આવે એટલે સામે હાથ પગ વાળો હોય. પ્રત્યેક જેણે આત્મા અનુભવ્યો છે તો આપણે એટલું તો બુદ્ધિથી માનીએ ને 1000 પત્રો વાંચીને પછી કે એણે આત્મા તો અનુભવ્યો હશે. મોક્ષ ને બધું ભલે આપણને નથી ખબર, પરમાત્મા પદ, મુક્તિ ને સિદ્ધ શિલા ને બધું, પણ એણે આત્મા અનુભવ્યો છે એટલું તો ખબર પડે ને બુદ્ધિથી અંશે. આ પ્રત્યેક જેણે આત્મા હાંસલ થયો છે એ. તો આપણને કોઈક બોલે ફલાણા સંપ્રદાયના આચાર્ય વિશે બોલો 10 મિનિટ, આપણને શું ખબર છે? તો આનું થોડુંક તો ખબર છે ને આપણને, કે હાથમાં સોનું કે ઝવેરાત લેતા તો એમ નહોતા કહેતા આચરણમાં મૂકો, એમ કહેતા હતા કાળકૂટ વિષ છે. બીજા કોઈક જાય પૈસા લઈને તો એમ નહોતા કહેતા કે મને આપી દો, એમ મારા પ્રેરિત એક મોટું હોલ બનાવો, એમ નહોતા કહેતા. ફલાણા પ્રેરિત પ્રેરણા કરી. બકડિયા કોણે ઉપાડ્યા, કમાણો કોણ, અને કોનું નામ આવી ગયું ત્યાં તકતીમાં, એવું એણે કર્યું નથી કંઈ. એટલું તો આપણને સમજાય ને બુદ્ધિથી. આ પ્રત્યેક જેને આત્મા અનુભવવાનો છે બધું ત્યાગી દીધું, દોરોય નથી, પણ આખી સંસ્થાનો હું પ્રમુખ છું તો પતી ગયું ને. ત્યાં લોકો આપે લાખો રૂપિયા, પછી ચાલે. એ કોઈ દોરો નથી, પણ પરિક્રમા દબાઈ ગયા ને. દોરાની ક્યાં જરૂર છે? પરિક્રમા દબાઈ ગયા દેખાતા નથી કઈ આત્મા. અને શુદ્ધાત્મ પદ છે આ ગુરુ સ્થિતિ કરાવી શકે. માટે પરોક્ષ એવા જે જીન તે કરતા પણ પ્રત્યક્ષ સદગુણ ઉપર મોટો છે. પૂર્વે જીન પ્રત્યક્ષ મળ્યા, તીર્થંકરના સમોસણમાં ગયેલો, ત્યાં પણ પરોક્ષ જીનની આસ્થા રાખી. એ સમોસણ ગયો ને ત્યારે બોધ ચાલતો હોય ત્યાગ વૈરાગનો, મારે તો ચમત્કાર કરે એવા દેવ છે, એટલે પહેલાની વાત કરે યાદ આવે એને. પૂર્વે જીન પ્રત્યક્ષ મળ્યા ત્યાં પણ પરોક્ષ જીનની આસ્થા રાખી, તેથી ત્યારે પણ આવું જ થયેલું. તેથી આ જીવને ઉપકાર થયો નહીં તેવું અત્યારે પણ કરી રહ્યો છે. જેમ પ્રત્યેક સરોવરનું જળ છોડી દે, કોઈ ઠેકાણે પૂર્વે મહાસાગર હતો તેનું વર્ણન કર્યા કરે તો તરસ્યો જ રહે.
એ મુજબ અત્યારે પણ પ્રત્યેક સદગુરુને યોગે પરોક્ષ જીન પ્રત્યે આગ્રહ કર્યા કરશે તો આત્મભ્રાંતિયુક્ત રહેશે અને તરસો મરી જશે. પરોક્ષ જીનનો આગ્રહ કરવામાં જીવને પોતાનું માન મોડવું પડતું નથી. મૂર્તિ પાસે ઉભો રહીને બોલે, તેને ખબર છે આ મૂર્તિ કંઈ કાન ખેંચવાનું નથી અને પોતાની પૂજ્યતા રહે. પ્રત્યેક સદગુરુની આજ્ઞા વર્તમાં જોઈને પોતાનું માન મોડવું પડે. જમવા બેસે ત્યાં અણકૂટ ધરી આવ્યો હોય પછી તો કાંઈ વાંધો નહીં, અહીંયા કુપોલ કહ્યું સ્વાદનો ત્યાગ એ આહારનો ત્યાગ, ધ્યાન રાખવું પડે ને. અહીંયા શ્રીમદ રાજચંદ્ર મંદિર હોય કે શ્રીમદ રાજચંદ્ર આશ્રમ હોય, દેવલાલીની ભોજનાલય ઉપર લખ્યું છે સ્વાદનો ત્યાગ એ આહારનો ત્યાગ. પછી જમવા બેસે પછી આંગળા ચાટતા ડર તો લાગે ને, ભલે ભાવે, હજી ક્ષાયક ભાવે નથી નીકળી ગયું પણ બુદ્ધિમાં તો આવે ને, શરમાય ને. પછી બીજાને એમ તો ન કે ને બહુ સરસ ચાલ્યો તો તમે એટલું તો એવું બોલતો હોય તો ભાગ ભળ્યો, પછી જ્ઞાની ગમે શું થાય. એટલે શ્રીમદ રાજના માર્ગમાં આવીને એવું કરતો હોય, પહેલા કરતો હતો એવું, એટલે એને સત્સંગ થયો જ નથી. કુપોદે લખ્યું ઉપદેશ છે એમાં કે તને 5 વર્ષનો સત્સંગ થયો તારી 5 ઇન્દ્રિયોમાં જે લુબ્ધતા હતી એ થોડી કે ઘટી છે કે એટલી જ છે કે વધી છે એ પ્રમાણે તું નક્કી કરજે. કોઈને પૂછવા જવાની જરૂર નથી કે હું મુમુક્ષુ છું કે નહીં, હું સંકિત છું કે નહીં. પ્રત્યેક સદગુરુની આજ્ઞા વર્તમાં જોઈને પોતાનું માન મોડવું પડે અને પૂજા સત્કાર આદિ ગાળવા પડે. પછી બહુમાનનો પ્રસંગ કે જન્મદિવસ તો ઉજવાય જ નહીં ને, મંદિરમાં, તીર્થસ્થળમાં, આશ્રમમાં, ધર્મસ્થાનકમાં, ડુંગરે ચડીને કે તળેટીમાં, પછી તો ઉજવાય જ નહીં ને. તોય ઉજવતો હોય. એટલે હું શ્રીમદ રાજને માનતો નથી, એની મેળે જ સાબિત કરી દીધું એને. તોય પછી એ કરતા હોય, પાછું પામે તેનો સંગ. તો એ જીવ તને ગમે એમ કર, થાક ત્યારે આવજે. જ્ઞાની થાકતા નથી કે એક જ જીવ સમજશે ને તો બસ. અમે આખો સંપ્રદાય કોઈ મોક્ષે જવાનું નથી કાંઈ. આ ઠેકાણે જીનનું ન્યૂનપણું કહેવાનો હેતુ નથી કાંઈ. અહીં જે પ્રત્યેક સદગુરુ નહીં આરાધવારૂપ માન વર્તે છે તે જ આત્માને ડોકનાર છે અને એ જ આ ગાથાનો મર્મ છે. 6ઠ્ઠી શતકમાં ગુરુને શિષ્ય પૂછ્યું કે હે ભગવાન, તીર્થંકર જેવા બીજા કોઈ ઉપકારી હોય? વધારે ઉપકાર તો તીર્થંકરનો જ કહેવાય ને. સર્વજ્ઞ, સર્વાત્મા. એટલે ગુરુજી જવાબ આપે છે. ગુરુએ ઉત્તર આપ્યો કે 10 વૈકાલિક સૂત્રમાં એમ કહ્યું છે કે કોઈ મુમુક્ષુ સદગુરુના ઉપદેશથી કેવળ જ્ઞાન પામે અને સદગુરુ હજી છદ્મસપણે હોય. ઉપદેશ મળ્યો એટલે પાત્ર મુમુક્ષુને કેવળ જ્ઞાન થઈ ગયું. જેના દ્વારા સદગુરુ દ્વારા ઉપદેશ મળ્યો એ હજી કેવળી નથી, તો પણ તે કેવળી પોતાના સદગુરુનો વિનય વંદન આદિ કરે અને યાદ છે કે મને આ ગુરુજીથી કેવળ જ્ઞાન થયું છે, હવે તો ભગવાન થઈ ગયા જ ને. તો પણ ગુરુ રહ્યા છદ્મસ પણ વિનય કરે ભગવાન. જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન, ગુરુ રહ્યા છદ્મસ પણ વિનય કરે ભગવાન. 1000 સંન્યાસી અષ્ટાપદના 500 ને ઉપર, 500 ને દૂરથી સમોસનું દર્શન કરતા અને 500 ને સમોસનું પગ મૂકતા કેવળ જ્ઞાન થાય છે. એટલે એ તો કેવળની સીટ ઉપર જ બેસે ને. વીઆઈપી, વીવીઆઈપી, શ્રાવક, શ્રાવિકા, સાધુ, સાધ્વી, દેવ અને પાછળ પશુ, એ ક્યાં બેસે? કેવળીના સીટ ઉપર બેસે છે. ગૌતમ ગંડને હજી ખબર નથી, કેમ કે દુંદુભી નહોતી વાગી. દુંદુભી વાગે તો ખબર પડે કે આને કેવળ જ્ઞાન થઈ ગયું છે. જો કદી પ્રગટપણે વર્તનમાં દુંદુભી નથી વાગી તો પણ શ્રદ્ધાપણે વિચાર દે છે, ઈચ્છા દે છે, મુખ્ય નેતૃત્વ કેવળ જ્ઞાન છે જ, દુંદુભી નથી વાગી. લિખિત અને અપ્રગટ 7, 272, 303 ને 306 લખ્યું કુપાલદેવે કે દુંદુભી નથી વાગી પણ અમે સત છીએ, અમે કેવળી છીએ. 3 પત્રોમાં લખ્યું લિખિતનમાં. ઓળખે કેવી રીતે? એટલે 493માં છેલ્લા પગડ, જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી પણ શ્રદ્ધાપણે વિચાર દે છે, ઈચ્છા દે છે, મુખ્ય હેતુથી અમને છે. એટલે જેના દ્વારા એ થયું એને પાછળ નમસ્કાર કરી લીધા. તેના ઉપકારને હું અત્યંત ભક્તિ નમસ્કાર કરું છું. પાછું એ રોજ ગોખેલું બોલે તો કુપોલ નમસ્કાર કરી દે કોને? જેના ઉપકારથી કેવળ જ્ઞાન થયું એને. એટલે કેવળ જ્ઞાન થઈ ગયું ને ના, આ કાળ ન હોય તો તું બોલો છો શું રોજ? ગુજરાતીમાં લખ્યું જાતો. એટલે ગૌતમ ગણને દુંદુભી નથી વાગી એટલે નથી સંભળાણી.
એટલે કહે છે અહીંયા આ બાજુ બેસો, ત્યાં ન બેસે કેવળી. ભગવાન મહાવીરને વચમાં પડવું પડ્યું, ગૌતમ કેવળીની આશાત્મ નહીં કરો. ગુરુ રહ્યા છદમત પણ વિનય કરે ભગવાન. આમાં ભાખે વિનય માર્ગનો હેતુ કોઈ સૌભાગભાઈ સમજ્યા. 44 વર્ષ મોટા છે, મારા ભગવાન છે, એ ભલે મારા છોકરા જેવડો હોય. એટલે હકીકતમાં 6 દીકરી ને 2 દીકરા હતા. એટલે સૌભાગભાઈની દીકરી ને દીકરા બધા ગોપાલદેવ જેવડા જ હોય ને. હકીકતમાં એમ જ હોય. કદાચ નાના હોય ગોપાલદેવ. ગોપાલદેવના ઘણા બધા સમાગમ થયા જ ને, એમાં એક સમાગમની વાત છે. સૌભાગભાઈની દીકરીને દીકરો છેલ્લા દિવસોમાં અગાસમાં જ રહેતા, નિવૃત્ત છે. મગજમાં પણ મળે, થેલીમાંથી પત્ર કાઢે ગોપાલના. પછી વાત કરે કે અમારા નાના, એટલે કોણ નાના? મોટા સૌભાગભાઈ. માના પિતા નાના કહેવાય ને. કે ગોપાલદેવ ઘરે આવતા ને ત્યારે ખીર પૂરી ને એવું બધું ઉત્સવ જેવું હોય, જાજમ પાથરે ને એમ. પછી જમવાનું હોય ને, નાના છોકરાને મજા આવે ને, મામાનું ઘર કેટલે દીવો બળે એટલે અમને તો મીઠાઈ ને બધું ખીર પૂરી ખાવા મળે. ત્યારે એવું હોય, શીરો પૂરી કે ખીર પૂરી હોય. છોલે પૂરી ને પનીર મટર ન હોય, ત્યાં અભખ નહોતા ખાતા ત્યારે. રસમલાઈ ને એવું બધું, જલેબી ને એવું બધું. તો કે અમારે તો ઉત્સવ હોય, બધી છોકરીને બોલાવ્યા કે ઉત્સવ છે. એટલે બધા છોકરા નાના નાના ભેગા થાય, બધાને 2-2 3-3 હોય તો મજા આવે. કે નાના બધાને ઊભા રાખે લાઈનમાં, કે ચાલો ભગવાનને નમસ્કાર કરો. એટલે આ મગનમાં પણ વાત કરતા, દીકરીને દીકરો ધીરુભાઈ મગનમાં વાત કરે કે અમને વિચાર આવે કે નાના કહે છે એટલે અમને તો કે પછી શું કરે, કાણાવાળો સિક્કો આપે. એટલે અમે તો કરતા કે, પણ અમને દાંત કાઢીએ એટલે હસતા કે પગ પકડીએ ગોપાલદેવના કે આવડે નાના ભગવાન હોય, ભગવાન તો કેવડો મોટા હોય, આ તો નાના કરતા સાવ નાના છે. તો અમે તો કરતા કે ખીર પૂરી મળે ને ઉપરથી કાણાવાળો સિક્કો મળે કે, ભાગી જાય રમવા માટે પૈસા લઈને. કે સૌભાગભાઈ બધા નાના છોકરાને નમસ્કાર કરાવડાવતા કે કરો ભગવાનને નમસ્કાર કરો. એટલે કે અમે તો કરતા ને નાના ખીજાય ને ન કરીએ તો. કે નાના તો કેટલા મોટા હતા અને ભગવાન સાવ નાના હતા. કે ભગવાન તો આકાશમાં, આવડે નાના થોડા ભગવાન. બધા પ્રસંગ બનેલા છે આ. પણ અસદગુરુ વિનયનો જો લાભ લે તો મહામોહનીય કર્મથી બુડે ભવજળમાં. આજે વાત આવી ને પ્રત્યક્ષની, અસદગુરુ આ વિનયનો લાભ લે છે. અંબલભાઈ અર્થ કર્યા ને ગોપાલદેવને મોકલ્યા. ગોપાલદેવ મંજૂર કર્યા. એક ગાથાનો અર્થ, આ વચનામૃતમાં અર્થ છે વિવેચન, એ અંબાલાભાઈ અર્થ કર્યા છે, ગોપાલદેવે મંજૂર કર્યા. અને પછી એક ગાથાના લંબાણપૂર્ણ અર્થ બ્રહ્મચર્ય કર્યા છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર વિવેચન બધું જ છે, સામગ્રી બધી છે ઠેઠ પહોંચવાની. જેટલું વાપર છે એટલો ભાવ અને ભાવ રોગ મળશે. સમય પૂરો થાય છે, અવસરે લઈશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.